હેલો ગાઈસ, બધાને જય માતાજી, જય બાબાજી. તો આજે લઈ દોઈને તૈયાર થઈ ગયો અને પાછો વ્લોગ ચાલુ કર્યો ઉતરવાનો. એમ કહું છું જવાનું છે શૂટિંગ કરવા માટે. બીજી એક ચેનલ છે દેશી સપ્પો, એનું શૂટિંગ છે એટલે જવાનું છે. આવું જાઉં 9 વાગે. તે પા વિડીયો તો અહીં પર બાજરી વડાય કે તો પપ્પા મમ્મી એ એક ભાઈ બંધ બાજરી વાળા. હું વિડીયો ઉતારાવું જાઉં. શું ક્યાં હો જેવો વિડીયો ઉતારું લે તમારો મસ્ત. આ તો કોઈ હતા જ જો શું કહું તારી કોણ ઉરણ છે કે મેં બુડલો ઉરણ દે કશું નહીં. તમે આતે ઓરન લેખી એવું કે તમે આતે ચો જઈએ ચેપા જઈ હા રખ ચડી જઈ છો અને થઈ જાય. કઈ જાવ બોલ હેડો. વાઘોડિયા કોણ કોણ? હું નીતિનભાઈ બે આયો જો આ ભાઈ કેવો દેખાય આવું. પહેલા કરતા ભાઈ શકલ બદલાઈ જાય જરીક બહુ નહીં. નિકુંજભાઈ વાઘોડિયા જાય છે. ના બકા વાગોડે આપણે પહેલી વાર કઈ જાવ પહેલી પહેલી. આ ભાઈ ચાવી ખોઈ છે બચારાની અતરમ આ ભાઈ ની આ બે જણા જશે તો અત્યારે એ હવે પેલા બેહાડી જાય ખરું. જો એક વણે એ નહીં બેહાડતા અને એક એ નહીં લે આવું બોલો. તો હિતાનું ફટફટી લેતા જાવ. તો એ તો લેતા આવીશું ને આવ. તો આજે તો મેં કીધું ઉઠીને આવું જવું શૂટિંગ કરવા માટે. જે બીજી અમારી ચેનલ છે યુટ્યુબમાં દેશી થપ્પો, તે હવે આવી જો ઉઠીને નહીં ધોઈને પણ અહીં તો જો ચેવો ચમકા હું કમ્પ્લેટ જોરદાર આવી જો શૂટિંગ કરવા માટે. જો બધા એનો લુક બતાવું લે અમનો. હા જો ખાલી આખો લુક જો શેક નહીં જો દેખાય એકદમ. અગઈ બગઈ જોવા જવાનું થાય તો આઉટ થઈને જવાનું. ના ના એવું જવાનું નહીં, પણ આપણે વાર લાગશે થોડી, બીજું કશું નહીં. જો આ બધા જ આ કિશનભાઈ આ તેને મો તો ન જ જાય પ્રજ્ઞેશભાઈ. એવું કામ હે. પછી જો આ મેહુલભાઈ, વિપુલભાઈ. ઊંઘ આવે છે પણ આજે શૂટિંગ હતું. રાતે ગયા હતા ચોટીલા પણ ચામુંડા માતાના દર્શન કરવા. હા પણ તો આજે શૂટિંગ હતું એટલે જલ્દી ઉઠીને આવે એટલે ઊંઘ આવે છે. લાગે એવું. જો આ ભાઈ બહુ મહેનત કરાય. એક આ ભાઈ રાતના ઉજાગરા બહુ નડા છે. આ તો 1 વાગ્યા લગીને વિડીયો અમારો જે લગીન ચડે ને આ યુટ્યુબ માં તઈ લગીન ફૂલ ડિપ્રેશન. આ ભાઈ ફૂલ ડિપ્રેશન. એક આ ભાઈ નવા જો ખિલાડી બહુ ખુશ આમ. દુખી તો એ કોઈ દાદા હોય કેટલો ખુશ. આવું ખુશ રહેવાનું જિંદગી. રાતે વિડીયો શૂટિંગ હજુ જો કરવાનો ટાઈમ હોય ના એટલે આવું ખાવાનો ટાઈમ કોઈ નક્કી ના હોય શૂટિંગ હોય એટલે તે આવું જવું વાગ્યા લગભગ કેટલા વાગ્યા કહું 2 વાગ્યા. 2 વાગ્યા તો ખાવા બી જવું આવું ઘેર જઈને ખાઈ બાઈને પાછો આવવાનું એ પણ શૂટિંગ કરવા માટે એવું છે. હવે તો આવું શૂટિંગ બૂટિંગ કરીને બપોર આવીને તો ઊંઘી ગયો. પછી ના બપોરવાળા 4 વાગ્યા એને ઊંઘી જ ગયો. ઊંઘીને ઉઠ્યો માં કહું દરેક 6:30 જેવું થયું તો આમાં કહું દરેક દડો રમવા જવું હેડતો આવી જાવ પકી જવા. જો બધા રમા જ છે દડો. ક્રિકેટરો તો બધા આવી જ જાય હોય રોજ ટાઈમે એ બધા આવી જ જાય રમવા. હવે આપણે નવરા હોય ના હોય એટલે બધું શું કરવાનું. આજ તો આવી જાય રમવા માટે મસ્ત. હા સારું આમ તાપ એટલો બધો નહીં, જરીક વાદળ જેવું હોય ને એટલે જોવાનું. ચલો તે રમાય બધી. આ ગ્રાઉન્ડમાં ઉતરી ગયો હું તો, પણ હજુ મને તો કે તારે બીજું બેટિંગ ચાલશે ને ત્યાં પછી તારો વારો આવશે એમ કે. શું કહું વિપુલભાઈ? અહીંયા ફિલ્ડિંગ ભરી રહ્યા છે હવે. કેવું? કોણ જીતા જોઈએ હવે. કેવું લાગે તમારું? કેવું લાગે તમને? અભિયોગ અને
કોશિયા વગર બે મિક્સ છે મિક્સ તો તમે કેવું લાગે તમે જેવું જીતશો આજે મારા ખેલાડી આયા નહીં કોઈ આજે એટલે બધી મિક્સ સબ્જી કરી નાખી છે ભેગી બેગી એટલે કે બધા તો તમને તમારી ટીમ ઉપર કેવું આંખે વિશ્વાસ નહીં આ ગેલ તો મારા ઓવરમાં 3 મારી છે ત્રણ માં દીધી 3 તો કેવું લાગે તમને મારા ઓવરમાં 20 રન આવ્યા પેલો ભાઈ જે રમાય ને એ ભાઈ ખતરનાક એ જો સી અને આ ચક્કરે ના હે ભાઈ એટલે આ ભાઈ હતા વાઇડ નાખે બધા બીવા હે ભાઈ બધા બેટિંગ એવું કરે એટલે ખતરનાક ઘાતક બની જો એ વાત નકર હવે રણે નહીં મારતો કોદાર હા હા ભાઈ કશું કહેવા આઉટ માંગે થઈ ગયો છે હે આઉટ મારા 3 મારનારો આઉટ થઈ ગયો એવું નકન કેવું લાગે ઊંઘના આવા દાદ હજી જોઈએ હવે મારું બેટિંગ આવશે તો પ્રજ્ઞેશભાઈ ઉતારશે વિડીયો શું થાય છે જોઈએ છે હું 3 મારું 4 મારું જોઈએ આપણે આગળના વિડીયો હવે પછી જોઈએ આપણે